મિત્રો ગુડ મોર્નિંગ। આજે આપણે ગુજરાતના બેનમૂન સ્થાપત્યો વિશે જ્યારે વાત કરવાની છે, એમના વિશે જ્યારે હું પરિચય આપને કરાવતો હોઉં તો અમદાવાદ એનો ઇતિહાસ અને એમાંય ખાસ કરીને અમદાવાદની અંદર સ્થપાયેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી 1848માં જે આજે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે, અને આ ગુજરાત વિદ્યાસભાના એ ભાગરૂપે એક ભોજે એટલે કે ભોળાભાઈ જયસિંહભાઈ સંશોધન કેન્દ્ર અને એના આજે કાર્યકારી નિયામક તરીકે ડૉક્ટર રામજીભાઈ સાવલિયા સાહેબ કે જેઓ અત્યારે કામ કરી રહ્યા છે ત્યાં, અને એ આજે આપણા વ્યાખ્યાતા છે, વ્યાખ્યાન આપવાના છે। અને એમના વિશે જ્યારે વાત કરું કે એમનો પરિચય આપને કરાવું તો રામજીભાઈ પોતે એ ભારતીય સંસ્કૃતિ સાથે એ MA અને PhD થયેલા છે। એમણે લગભગ ભારતીય સંસ્કૃતિ ઉપર 16 જેટલા ગ્રંથો લખેલા છે। આ ઉપરાંત શિક્ષણ અને સંશોધન કાર્યની અંદર એમને વિવિધ સંસ્થાઓ અને પરિષદોએ એમનું સન્માન કરેલું છે। એમને ગુજરાતની અને ગુજરાત બહારની જુદી જુદી જે યુનિવર્સિટીઓ છે એમને માર્ગદર્શક તરીકે ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિના એ રીતે જોઈએ તો ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટી, SP યુનિવર્સિટી, કામરાજ યુનિવર્સિટી ચેન્નઈ, કચ્છ યુનિવર્સિટી, એમાં પણ એમને માર્ગદર્શક તરીકેનું સ્થાન મળેલું છે। આ ઉપરાંત અત્યારે એમના હાથ નીચે 16 જેટલા PhD અને 22 જેટલા MPhilના વિદ્યાર્થીઓ એ ઓલરેડી એ બહાર પડી ચૂક્યા છે। તો આવા વૈવિધ્યસભર એક અધ્યાપક, એક સંશોધનકાર તરીકે જે RT સાવલિયા સાહેબ કે જે શોર્ટ નામથી જ ઓળખાય છે, આમ તો પણ રામજીભાઈ તરીકે આજે હું એમને એસ્ટાબ્લિશ કરવા માગું છું। તો આ સાવલિયા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ એમનું આ વક્તવ્ય એ ગુજરાતના બેનમૂન સ્થાપત્યો ઉપર સંક્ષિપ્તમાં એમનો ઇતિહાસ એ રજૂ કરશે। એટલે હું વિનંતી કરું સાવલિયા સાહેબને કે તેઓ આ વિશે જરાક વાત કરે। તમે સાવલિયા સાહેબ, તમને મારો એક પહેલો એવો પ્રશ્ન રહે કે ગુજરાતની ઓળખ સમા પ્રાચીન સંસ્કૃતિઓ કઈ ગણી શકાય? જગદીશભાઈ, ગુજરાતની પોતાની એક આગવી વિશિષ્ટતા છે। વિશ્વ સંસ્કૃતિઓમાં જેમ પિરામિડ, એસેરિયા, ઇજિપ્ત, બેબીલોન એની જે પોતાની આગવી સાંસ્કૃતિક વારસો અને પ્રાચીન વસાહતો છે, તેમ ગુજરાતમાં પણ એવી પ્રાચીન વસાહતો આવેલી છે। જેમ કે આપણે લોથલની વાત કરતા હોઈએ ત્યારે આપણે જાણીએ છીએ કે ત્યાં વિવિધ પ્રકારના સ્થાપત્યો વિકસેલા હતા। નગર આયોજન પણ એમનું એ રીતે આપણને જોવા મળે છે। તે સાથે ત્યાંથી કેટલાક જે નમૂનાઓ મળ્યા છે એને આધારે એ પ્રાચીન સંસ્કૃતિઓ સાથે પોતાનું જોડાણ હોવાના પુરાવાઓ આપણને મળે છે। તે સાથે હમણાં જ થોડા વર્ષો પહેલાં કચ્છની અંદર જે ધોળાવીરાની સંસ્કૃતિ આપણને મળી, એ સંસ્કૃતિનો વિકાસ અને એની ઐતિહાસિકતા એ નગર સંસ્કૃતિના વિકાસનો એક મોટામાં મોટો પુરાવો એ ગુજરાત પાસે છે, અને એનો એક રાષ્ટ્રીય અસ્મિતાના સ્વરૂપમાં એને લેવું જોઈએ। કારણ કે ત્યાં જે નગર આયોજન, પાણીની વ્યવસ્થા, તે પછી કેટલાક રહેઠાણો અને એના સ્થાપત્યો જે છે એ પણ એટલા જ વિશિષ્ટતા ધરાવે છે। તે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ રંગપુર, રોજડી અને એવા કેટલાય વસાહતો જે છે કે પોતાની વિશિષ્ટ સ્થાપત્ય શૈલીને લીધે આજે વિશ્વ કક્ષાએ એની નોંધ લેવામાં આવે છે અને એના સંસ્કૃતિ વિશેનું અધ્યયન, સંશોધન પણ થઈ રહ્યું છે। મને એમ પ્રશ્ન થાય છે કે પ્રાચીન સંસ્કૃતિઓ આપે જે ગણાવી એની અંદર ખાસ કરીને
કે લોથલ અને ધોળાવીરાની જે સંસ્કૃતિ છે, અને આમ જોઈએ તો પ્રાચીન સંસ્કૃતિઓ અત્યારનો વિદ્યાર્થી એ બહુ જાણતા નથી. ગુજરાત અને ભારતની અંદર જે કંઈ આવી સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિઓમાં લોથલનું શું મહત્ત્વ છે, ધોળાવીરાનું શું મહત્ત્વ છે, અને એના જો ઐતિહાસિક આપ જો સંસ્કૃતિના આપણી પાસે જો કંઈ સ્થાપત્ય હોય અને એના કંઈ ફોટોગ્રાફ્સ હોય તો એના ઉપરથી એને સમજાવવાનો પ્રયત્ન કરો તો કદાચ હું માનું છું કે ગુજરાતની અને ભારતની પ્રજાને આપણી સંસ્કૃતિ કેટલી ભવ્ય હતી એના વિશે ખ્યાલ આવશે વિશેષ. આમાં જગદીશભાઈ એવું છે કે દરેક સંસ્કૃતિની પોતાની આગવી વિશેષતા મેં કહ્યું તેમ. હવે એક દરિયાઈ બંદર તરીકે લોથલની ઓળખ છે, અને મોટા મોટા ત્યાં જે કોઠારો હતા, મોટી મોટી કોઠીઓ ત્યાંથી પ્રાપ્ત થઈ છે. ત્યાં ભઠ્ઠીઓ હતી, સોના ચાંદી અને જે કંઈ વસ્તુઓ ત્યાં બનતી, અને આપણે જોઈ શકીએ છીએ કે કેટલા મોટા કોઠારો, અને એ સમયે એક આખી જે સ્થાપત્યની શૈલી ત્યાં વિકાસ પામી, અને એ સ્થાપત્ય શૈલી આધારિત આપણે આ મૂળ એમના સ્થાપત્યો છે, પણ એને જે રીતે નગર આયોજનની રીતે એને ચિત્ર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કેટલું મોટું નગર, ચારે બાજુ નદી સમુદ્રના પાણીથી ઘેરાયેલું નગર, અને કેટલી મોટી વસાહત એ સમયે ત્યાં આપણને જોવા મળે છે. અને એના જે નમૂનાઓ છે એ નમૂનાઓમાં ખાસ જે મેં કહ્યું તેમ વિવિધ પ્રકારના જે સોના ચાંદીની ભઠ્ઠીઓ કે બીજા જે છે એ આર્થિક સદ્ધરતા એ વખતે ગુજરાતની સંસ્કૃતિની આપણને એ જોવા મળે છે. આ નગર આયોજન અત્યારે તમે જોઈ શકો છો કે કેટલા વિસ્તારમાં પથરાયેલું આ લોથલનું નગર હતું, અને એની કેટલીક વિશેષતાઓ પણ આપણે જોઈ શકીએ છીએ. ખાસ કરીને એના વાસણોની જે વિશેષતા છે એ વિશ્વના સંસ્કૃતિઓ સાથે સામ્ય ધરાવે છે. તે સાથે ત્યાં જે કેટલીક નમૂનાઓ કે જે વિશ્વ સંસ્કૃતિઓમાં પણ સમાંતરે આપણને જોવા મળે છે, તે સાથે ત્યાંથી પ્રાપ્ત મુદ્રા અને મુદ્રાંકનો કે જે એ વખતે વિશ્વ સંસ્કૃતિઓમાં આપણને જુદી જુદી જે હડપ્પા મોહેંજો-દડો ઉપરાંત બીજી બેબિલોનિયા, મેસોપોટેમિયા એવી સંસ્કૃતિઓમાં પણ આપણને એ જોવા મળે છે, જેથી આપણને ખ્યાલ આવશે કે સ્વસ્તિકનો જે આકાર છે એ ભારતીય સંસ્કૃતિનું જે સ્વસ્તિક એ શુભ પ્રતીક છે, અને એના સંદર્ભમાં આપણે એને સ્થાપત્યની રીતે ગણાવીએ તો શુભકર્તા તરીકે એ આપણને મળે છે. તે પછી એક પીપળાની પૂજા આપણે ત્યાં થતી હોય છે, એટલે પીપળાના પાનની જે આકૃતિઓ એ સમયે લોથલની અંદરથી આપણને મળે છે. આ ભગવાન શિવ એટલે પશુપતિના સ્વરૂપે આપણને જે ગુજરાતમાંથી અને ભારતના આપણા જે સાંસ્કૃતિક વસાહતો છે એમાંથી આપણને આ મળે છે. એના આધારે તે પછી આ વૃષભ એટલે કે બળદની પૂજા, વૃષભની પૂજા એ શંકરના વાહન તરીકે થતી હોવાની પ્રાચીન પરંપરા અત્યારે જળવાયેલી પણ આપણને જોવા મળે છે. તે સાથે એક ગુજરાતની વિશિષ્ટતા એ ગરબાની વિશિષ્ટતા છે, અને એ ગરબાની વિશિષ્ટતા આપણે જે વાસણો અગાઉ બતાવ્યા એમ આ જે વાસણ છે એને કેટલાક એક ફ્રીજ તરીકે એટલે વસ્તુઓ સાચવવા માટે કહે છે, પણ હકીકતમાં જે નમૂનાઓ મળ્યા છે અને પૂજાના સાધનો છે એથી એક ગરબાની પરંપરા એ વખતે ત્યાં વિકસિત હોવાના પુરાવાઓ આપણને મળે છે. પછી આપણે જે વાત કરી એ છે ધોળાવીરાની, તો એટલી જ વિકસિત સંસ્કૃતિ આપણને આ ધોળાવીરાની જોઈ શકાય છે કે પગથિયાઓ દ્વારા ઉપલા માળ, એના ઉપર અને જે કંઈ ત્યાં વસાહતોની અંદર જે કંઈ પ્રવૃત્તિ થતી હતી એ એક એની ઐતિહાસિકતા બતાવે છે કે આ જે ચણતર કામ છે કે એની જે વિશિષ્ટ સ્થાપત્યકીય શૈલીઓ છે કે એનો ખ્યાલ આપણને આના દ્વારા મળે છે. આમ વિશ્વ સંસ્કૃતિમાં આ લોથલ ધોળાવીરા ઉપરાંત કેટલીક એવી સંસ્કૃતિઓ પણ છે કે જે આપણને હમણાં જ વડનગરના ખોદકામમાંથી એક આખી ઐતિહાસિક સંસ્કૃતિ છેલ્લે આપણને મળી આવી છે.
મને રામજીભાઈ એક પ્રશ્ન એ પણ થાય છે કે આપે જેમ લોથલની વાત કરી એમ છેલ્લા 10 વર્ષની અંદર હું માનું છું ત્યાં સુધી કચ્છની અંદર ધોળાવીરા જે છે એ ધોળાવીરા એ લોકો હવે ત્યાં આગળ પણ જતા થયા, જેમ લોથલમાં જાય છે જોવા માટે એમ ધોળાવીરા પણ જાય છે, પણ ધોળાવીરા વિશે હજુ લોકોમાં જે જાગૃતિ આવવી જોઈએ એ જાગૃતિ નથી. તો એના વિશે કંઈક આપ પ્રકાશ પાડશો ધોળાવીરા વિશે? ધોળાવીરા એ ઐતિહાસિક નગરીય સંસ્કૃતિ છે. ત્યાં જે નગર આયોજન છે અને ત્યાં જે પાણીની વ્યવસ્થા એ વખતે એ લોકોએ ઊભી કરેલી, એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરીને એનો ઉપયોગ કરવાની જે એક પદ્ધતિ પ્રાચીન પરંપરામાં આપણને જોવા મળે છે, ઋષિ સંસ્કૃતિઓમાં પણ એ જોવા મળે છે, નદી કાંઠાની અને બીજી સંસ્કૃતિઓમાં. એમ અહીંયા આ સંસ્કૃતિની અંદર એ વસ્તુ આપણને જોવા મળે છે. અને ખાસ કરીને એક જેને કહેવાય ને કે સંપૂર્ણ નગરીય સંસ્કૃતિ એ જે ધોળાવીરામાં જોવા મળે છે એ લગભગ ક્યાંય સંપૂર્ણપણે જોવા મળતી નથી. એટલે એક રીતે કહી શકાય કે એને પ્રવાસનના સ્થળ તરીકે આપણે જો આ સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવી હોય તો કેટલુંક એ અંગેનું સાહિત્ય પ્રકાશિત કરી, એ અંગેનું શાળાકીય કક્ષાએ પણ એ જે જ્ઞાન છે પ્રાચીન વસાહતો અને એનો કલા વારસો તો વિદ્યાર્થીઓ સુધી આ પ્રવાસનની દ્રષ્ટિએ વાત પહોંચે અને સારા સંદર્ભમાં એ ભવિષ્યમાં વારસો આપણે નગરીય સંસ્કૃતિનો ટકાવી શકીએ તો એ આપણા માટે ખૂબ જ અગત્યનું બની રહેશે પ્રવાસનની દ્રષ્ટિએ. બરાબર. હવે એક બીજો પ્રશ્ન પણ કરવાનું મન થાય કે આપણે જેમ પ્રાચીન સંસ્કૃતિઓ વિશે વાત કરી કે પ્રાચીન લોથલની સંસ્કૃતિ હોય, ધોળાવીરાની હોય, રંગપુરની હોય, રોજડીની હોય કે પછી સિંધમાં આવેલું એ સંસ્કૃતિ હોય જે અત્યારે પાકિસ્તાનમાં છે, પણ હવે મને એમ બીજું એ થાય મન કે ગુજરાતની અંદરનો જે ઐતિહાસિક કાળ છે એ ગુજરાતના ઐતિહાસિક કાળમાં કયા સ્થાપત્યો એવા હતા કે જેને એને મહત્ત્વ આપી શકાય અને એને ઐતિહાસિક સ્થાપત્ય તરીકે ગણી શકાય? ખાસ કરીને આપણે પ્રાચીન વસાહતોની વાત કરી. હવે જ્યારે ઐતિહાસિક કાળની અંદર આવીએ છીએ ત્યારે મૌર્ય કાળ અને ગુપ્તકાળ અને એ પછીના જે સળંગ ઐતિહાસિક આધારો આપણને મળે છે એમાં સર્વપ્રથમ આપણે આ જે મૌર્યકાલીન એક સ્થાપત્ય શિલાલેખ છે જૂનાગઢની અંદર, અશોકનો શિલાલેખ, જેમાં 3 પ્રકારના શિલાલેખો આપણને જોવા મળે છે. એટલે ગુજરાતનું જે સ્થાપત્ય છે એમાં મૌર્યકાલીન સ્થાપત્યને આપણે ગણતા હોઈએ તો હું માનું છું ત્યાં સુધી એ શિલાલેખ જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ શિલાલેખ એ જૂનામાં જૂનું એ સ્થાપત્ય સાથે ત્યાં જે ગુફાઓ આવેલી છે જૂનાગઢની અંદર આપણે જોઈએ કે જે ખાપરા કોડિયાની ગુફા તરીકે ઓળખાય છે અને ઈટેરી જે ગુફાઓ છે તો એનું જે બૌદ્ધકાલીન કે બૌદ્ધ સ્થાપત્ય એ આપણે જૂનાગઢની અંદર સર્વપ્રથમ મળે છે. આ બહુ જાણીતી વસ્તુ છે, પણ તે સાથે એક અશોકનો સ્તંભલેખ જે દેરોલ એટલે ભરૂચ પાસે આ અશોકનો સ્તંભલેખ આવેલો છે. આ અગત્યનો એટલા માટે છે કે ગુજરાતની અંદર આ પ્રકારનો જે સિંહ સ્તંભ જેને કહેવાય અશોકના સમયનો એ સિંહ સ્તંભ અત્યાર સુધી ક્યાંય આપણને જોવા મળતો નથી. આ એની બેઠણી છે એટલે કે ઉપરની શિરાવટી છે અને એના ઉપર આ સિંહ મૂકવામાં આવે અને એના ઉપર આ ભાગે જે છે ત્યાં ચક્ર જે હાલ પ્રાપ્ત થતું નથી પણ એ ચક્ર હોવાના નમૂનાઓ છે કે ત્યાં ચક્ર કઈ રીતે મૂકવામાં આવેલું. આ વસ્તુ એક ગુજરાતની મૌર્યકાલીન સંસ્કૃતિનું સિંહસ્તંભ છે. મૂળ દેરોલ ભરૂચ પાસે છે ત્યાંથી મળેલું અને હાલ ભરૂચની અંદર જે એક કેમ્પસ છે એની અંદર આ જળવાયેલું છે. એટલે ખાસ કરીને જે મૌર્યકાલીન સ્થાપત્યો અને એની જે આખી
શૈલીઓ જે છે એ જોતાં આપણે એક વસ્તુ કહીએ કે જે મૌર્યકાળની અંદર સ્થાપત્યો વિકસાય એમાં એકલા બૌદ્ધ સ્થાપત્યો નહીં પણ બીજા ધર્મના જૈન છે કે હિન્દુ સ્થાપત્યો પણ વિકસેલા જોવા મળે છે. તે સાથે આપણે જ્યારે ગુપ્તકાળમાં આવીએ છીએ ત્યારે આ ગોપનું મંદિર એ જૂનામાં જૂનું હિન્દુ સ્થાપત્યનું મંદિર ગણાય છે કે જે ગુપ્તકાળની અંદર ગુજરાતમાં આ વસ્તુ એ સૌરાષ્ટ્રની અંદર ગોપનું મંદિર છે એ એક સ્થાપત્ય તરીકે વિકસેલું છે અને ચૈત્યની જે આકૃતિઓ છે એ આપણને ગુપ્તકાલીન જે ગુફા સ્થાપત્યો છે અજંટા એલોરા છે કે બીજા જે ઉત્તર ભારત ને દક્ષિણ ભારતીય પરંપરામાં છે ત્યાં આપણને આ જોવા મળે છે. એ સાથે કચ્છની અંદર મારે ખાસ બતાવવાનો આશય એવો છે કે કચ્છની અંદર જે બૌદ્ધ ગુફાઓ છે આ જે તમે જોઈ શકો છો કે બહુ છેવાડા આપણા જે સીમા છે ગુજરાતની ત્યાં આ સ્થાપત્ય આવેલું છે અને એમાંથી આપણને જેમ શામળાજી અને દેવની મોરીમાંથી જે કંઈ સ્થાપત્યો મળ્યા છે એ સ્થાપત્યોમાં બુદ્ધ પ્રતિમાઓ અને એના મુદ્રાંકો મળ્યા છે. એ જ પ્રકારના મુદ્રાંકો આ શિયોતની ગુફા કચ્છની અંદર આવેલી છે ત્યાં મળ્યા છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારે જે એમના રચનાઓ છે મુદ્રાંકો છે એ પણ આપણને આ જગ્યાએથી મળ્યા છે અને એ માટીમાં આ મુદ્રાંકો કોતરેલા છે જેમાં બુદ્ધની ભૂમિસ્પર્શ મુદ્રાવાળી આકૃતિ પણ અગત્યની ગણી શકાય. અને એમ છે કે મૌર્યકાળ ને ગુપ્તકાળ ને ક્ષત્રપ કાળની અંદર અને તે પછીના કાળમાં આપણે વલ્લભી અને અન્ય જે સ્થાપત્યો આપણને મળે છે એમાં સૌરાષ્ટ્રની અંદર આવેલા મંદિરો, સૂર્ય મંદિરો અને બીજા કેટલાક મંદિરો છે એ આપણને ખાસ ધ્યાન ખેંચે તેવા સ્થાપત્યો ગણાવી શકાય. આમાં સાવલિયા સાહેબ એક ખાસ કે વલ્લભી, શામળાજી અને વડનગરના જે સ્થાપત્યો છે એ સ્થાપત્યોના ફોટોગ્રાફ્સ જો આપની પાસે હોય અવેલેબલ અથવા તો એમનું એ ઐતિહાસિક શું મહત્ત્વ છે એના વિશે આપ થોડોક પ્રકાશ પાડશો તો વધારે. ખાસ કરીને જે અગાઉ જણાવ્યું મૌર્ય, ક્ષત્રપ ને એ જે ઐતિહાસિક રીતે જે સ્થાપત્યો ગુજરાતમાંથી મળે છે એ સિવાય ખાસ સુવર્ણકાળ તરીકે આપણે જેને ઓળખાવીએ છીએ એ સુવર્ણકાળ એ સોલંકી સમયનો છે અને સોલંકી સમયની અંદર જે કેટલાક સ્થાપત્યોનો વિકાસ થયો અને એમાં મુખ્ય સોલંકી કાળ પહેલાં જે મેં કહ્યું ગુપ્ત મૌર્યની અંદર સોમનાથનું જે મંદિર છે એ એક સ્થાપત્યકીય શૈલીની દ્રષ્ટિએ એ વિવિધ પ્રકારે બનેલું માનવામાં આવે છે. પહેલાં એવી માન્યતા છે કે લાકડાનું હતું, પછી એ પથ્થરનું બન્યું અને એ પથ્થરનું મંદિર ઘણી વખત એ ધ્વંસ થયો એટલે કે એનો નાશ કરવામાં આવ્યો અને છેલ્લે એ જે અહીં આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે જે સોમનાથનું મંદિર આ જે જૂનો ઢાંચો છે એટલે સરદાર પટેલે જ્યારે આ સોમનાથ નવનિર્માણની વાત કરી એ વખતનો આ ઢાંચો આપણે જોઈ શકીએ છીએ અને તે પછી સરદાર પટેલ અને અન્ય ભાવનગરના જામનગરના મહારાજા અને અન્ય જે લોકોએ રસ લઈ અને સોમનાથનું નવું મંદિર જે આપણે અત્યારે દરિયાકાંઠે જે આવેલું છે એ આપણે જોઈ શકીએ છીએ. તો જ્યારે પણ કોઈપણ સ્થાપત્ય હોય તો એનો વિકાસક્રમ આપણને એ સંદર્ભમાં જોવા મળે. અહીંયા જો અત્યારે આ સોમનાથનું મંદિર આપણે જોઈ શકીએ છીએ જે હાલ નવા સ્વરૂપે અને એક પ્રવાસન ધામ તરીકે, એક આધ્યાત્મિક ધામ તરીકે અને એક ધર્મસ્થાન તરીકે પણ અને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર અને ઓળખ માટે એ પ્રસિદ્ધ છે. એમ એ જૂનો ઢાંચો હતો એટલો જ વિશાળ હતો અને અત્યારે જે બન્યો છે એ એનાથી પણ વિશાળ છે અને વિશ્વમાં એ ગુજરાતની અસ્મિતાના પ્રતીક રૂપે પણ અત્યારે એ ગણવામાં આવે છે. તે પછી બીજી વસ્તુ આપણે જ્યારે વાત કરીએ છીએ આગળ ત્યારે આપણી સમક્ષ
એક વસ્તુ આવે છે અને એ આવે છે મોઢેરા. આપણે જાણીએ છીએ કે આ વસ્તુને આપણે ખૂબ જ વિસ્તૃત રૂપે અત્યારે સ્થાપત્યની શૈલીમાં, સોલંકીકાલીન શૈલીમાં જોવામાં આવે છે. મોઢેરાના મંદિર વિશે વાત કરતા હોઈએ ત્યારે ભીમદેવ પહેલાંના સમયની અંદર આ મંદિર બંધાયેલું. અત્યારે પણ એ સોમનાથની જેમ ગુજરાતની એક ઓળખ છે. એ સૂર્ય મંદિર જે કાશ્મીરની અંદર માર્તંડ મંદિર હતું અને બીજું એ જ રેખાંશ અને અક્ષાંશ ઉપર આવેલું એ આ સૂર્યનું મંદિર છે. અને ગુજરાતની એક મોટામાં મોટી ઓળખ જો એ સૂર્ય મંદિરની હોય તો એ આ મોઢેરાનું સૂર્ય મંદિર છે. એની પ્રાચીન પરંપરા છે. મોઢેરક તરીકે એ સ્થાન ખૂબ જ પ્રાચીન છે. ત્યાં પ્રાચીન વસાહતના નમૂનાઓ મળ્યા છે. અને અત્યારે એ સૂર્ય મંદિરના 3 ભાગો, ગર્ભગૃહ અહીંયા આપણે જોઈ શકીએ, ગર્ભગૃહવાળો ભાગ, ગૂઢ મંડપ, અને એની આગળ આપણે જેમ આગળ જોયું એમ આ જે છે એ ખુલ્લો મંડપ છે. અને એની આગળ આપણે આ સૂર્યકુંડ છે. એટલે સૂર્ય મંદિરની જે સ્થાપત્યકીય રચના છે એ રચનાના સંદર્ભમાં જોઈએ તો ગર્ભગૃહથી માંડીને સૂર્યકુંડ સુધીની જે પ્રાચીન પરંપરા સ્થાપત્યની છે એ એક જગ્યાએ સળંગ સૂત્રતામાં જળવાયેલી હોય તો એ મોઢેરાનું સૂર્ય મંદિર એટલે કે મોઢેરાનું આ પ્રાચીન સ્થળ છે. અને ત્યાં એકલા પ્રવાસન કરતાં પણ જે એક પરંપરા આપણે ત્યાં વિકસેલી છે મોઢેરાની અંદર, અને એ જે સૂર્ય નમસ્કાર કે સૂર્ય માટેની જે પ્રાર્થના છે અને અત્યારે એને જે એક નૃત્ય પરંપરા સુધી રાજ્ય સરકાર અને કેટલાક જે સંસ્થાઓએ પહોંચાડી છે એ વિશ્વ વિરાસતમાં ગુજરાતની અસ્મિતાનું એક પ્રતીક બની રહ્યું છે. અને એ ક્યાંય પણ તમે જુઓ કે આ પ્રકારની નૃત્ય પરંપરા કે એ પ્રકારના સમારોહ આયોજનો બહુ ભાગ્યે જ આપણને જોવા મળે છે. અને એ પરંપરામાં ગુજરાત સરકાર દ્વારા અને જે પ્રવાસન વિભાગ છે એમણે જે કંઈ રસ લઈ અને એક આ પરંપરા ઊભી કરી છે એ ખૂબ જ સરાહનીય બની છે. અને વિશ્વ કક્ષાએ પણ એની નોંધ લેવાય છે. અધ્યયન સંશોધનમાં પણ એનો ઘણો જ અભ્યાસ કરવામાં આવે છે. રામજીભાઈ, ખાસ એક પ્રશ્ન થાય છે મનમાં કે જેમ ગુપ્ત યુગને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે, એટલે એટલા માટે ઓળખવામાં આવે છે કે એ વખતે એ દેશ એ ચારે બાજુથી રક્ષાયેલો હોય, દેશમાં શાંતિ ને સલામતી હોય, રાજા એ સક્ષમ અને શક્તિશાળી હોય, અને એના લીધે વેપાર વાણિજ્યનો વિકાસ થયેલો હોય, અને વેપાર વાણિજ્યના વિકાસની સાથે આર્થિક સમૃદ્ધિ જ્યારે આવે અને એ આર્થિક સમૃદ્ધિના કારણે કેટલીક જે આપણી જે સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિની કલા સ્થાપત્યની એના લીધે રચના થઈ છે. તો એ રીતે ગુપ્ત યુગનું એક આગવું મહત્ત્વ જેમ છે એમ આ ગુજરાતની અંદર સોલંકી કાળને પણ સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. તો સોલંકી કાળને સુવર્ણયુગ તરીકે શા માટે કહેવામાં આવે છે, અને એમાંય ખાસ કરીને એમની કલા સ્થાપત્યની દ્રષ્ટિએ શું મહત્ત્વ છે, એમને કયા સ્થાપત્ય એવા સ્થાપ્યા કે જેના લીધે એનું મહત્ત્વ વિશેષ ગણવામાં આવે છે અને એને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે? તો એના વિશે જરાક આપ પ્રકાશ પાડશો તો વધારે આનંદ થશે. સરસ પ્રશ્ન જગદીશભાઈ, કે સોલંકી કાળને આપણે સુવર્ણયુગ તરીકે ઓળખવાનો સમય આમ તો આપણે અહીંયા હું એક વસ્તુ બતાવું, આ સ્ક્રીન ઉપર તમે જુઓ કે વનરાજ ચાવડા એ પાટણની સ્થાપના કરી અને એમનો રાજ્યાભિષેક થયો ત્યારથી માંડીને સિદ્ધરાજ સોલંકીના સમયની અંદર અને કુમારપાળ જે હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ અને જે ત્યાંની સન્નારીઓ જે સુવર્ણયુગની જે વસ્તુને એક સ્ત્રી સન્માનની ભાવનાથી પણ લેવામાં આવેલી એ વસ્તુ આપણને આ દ્વારા જાણવા મળે છે. એમાં સૌથી મહત્ત્વનું છે એ પાટણની રાણી વાવ છે, જે સુવર્ણયુગ તરીકે જો આપણે સોલંકી કાળને ઓળખાવો હોય તો એનો એક જ સ્થાપત્યકીય 2 નમૂન જે નમૂનો ગણી શકાય
એ પાટણની આ રાણીની વાવ છે. આ ભીમદેવ પહેલાંની રાણી ઉદયમતીએ એમના મરણ પછી અવસાન બાદ આ વાવ એમણે કરાવવાની શરૂ કરેલી અને 7 માળની જે વાવ છે એ વાવમાં તમે જોઈ શકો છો કે કેટલી આટલા કુદરતી આફતો સામે પણ એમનું જે સ્થાપત્યકીય સ્વરૂપ છે અને એમની જે કલા કોતરણી અને સૌંદર્ય જે છે એ આપણે સમક્ષ આજે પણ ઊભું છે. અને એના જે નમૂનાઓ જે છે એમાં જે શિલ્પો જે છે અને શિલ્પોની જે એક આખી સૌંદર્ય અને નકશીકામ જેને કહી શકાય એવી જે વસ્તુ એ રાણી વાવની અંદર આપણે જોઈ શકીએ છીએ. સુવર્ણયુગનો બીજો એક ખાસ નમૂનો એ સિદ્ધપુર રુદ્રમાળ છે. આજે એની આ સ્થિતિ છે. એક ખૂબ જ નાનકડા સ્વરૂપે ઊભેલો આ સિદ્ધપુરનું જે સ્થાપત્ય છે એ સિદ્ધરાજ સોલંકીની ખૂબ જેમ મોઢેરા ભીમદેવ પહેલાંની સિદ્ધિ હતી એમ સુવર્ણયુગની સિદ્ધરાજની સિદ્ધિ એ આ સિદ્ધપુરનો રુદ્રમહાલય છે. અને આજે પણ એ એની ઓળખ છતી કરતું એ અડીખમ આપણને ઊભેલું જોવા મળે છે. એના જે પ્રાચીન ભાગો છે એ હું બતાવું તો ખાસ કરીને એ જોવાથી આપણને એની વિશાળતા, એનો જે કંઈ સ્થાપત્યકીય સ્વરૂપો છે એનો ખ્યાલ આવશે. અને એ સાથે એના જે આશય અને ઉદ્દેશ આપણે જે આ એનું પ્રાચીન સ્વરૂપ રુદ્રમાળનું છે. આપણે જોઈ શકીએ છીએ કે આગળ જોયું અને આ જે રુદ્રમાળ છે એનું જે સ્વરૂપ છે જુઓ એ આજે આ 50 વર્ષ પહેલાંની તસવીર આપણી સમક્ષ આ રીતે એ રુદ્રમાળના સ્વરૂપે કેટલાય એ આફતો સામે પણ એ વસ્તુ ટકી રહેલી આપણને આજે જોવા મળે છે. એ સાથે આ વડનગરનું જે તોરણ છે એ પણ સોલંકી કાળ 2 વડનગરના જોઈ શકો છો ઊભા હતા. આ જે છે 2 વડનગરનું તોરણ એક વિજય પ્રતીક તરીકે વડનગર એ પાટણનું પ્રવેશદ્વાર હતું અને એ પ્રવેશદ્વારમાં કોઈ પણ પ્રકારના વિજય માટે આ વસ્તુને એમણે ઊભી કરેલી હોવાનું આપણે જાણી શકીએ છીએ. સિદ્ધરાજનું આ એક ચિત્ર છે, એના ઉપરથી એની ખુમારી અને જે ગુજરાતનું ગૌરવ કે ગુજરાતની અસ્મિતાને પ્રદર્શિત કરતી એ વસ્તુ આ સ્થાપત્યની અંદર પણ આપણને જોવા મળે છે. તે સાથે સોલંકી કાળ પછી જે વસ્તુ આપણને જોવા મળે છે એ વિશ્વ વિરાસત તરીકે જે ચાંપાનેરમાં આપણને જોવા મળી છે એ વસ્તુને જ્યારે આપણે મુસ્લિમ સમય એવું કહીએ છીએ ત્યારે એકલા અમદાવાદની સ્થાપનાને ન ગણતા ચાંપાનેર જેવું જે વસ્તુ આપણને અત્યારે ચાંપાનેરમાં જે વિશ્વ વિરાસત તરીકે એમને ઓળખાવવામાં આવે છે એના સ્થાપત્યોની પણ નોંધ લેવી જોઈએ. કારણ કે એ વખતે જે કંઈ વસ્તુ આપણને મળી છે એ વસ્તુ આની સાથે જોડાયેલી છે. બહુ સરસ રામજીભાઈ. હવે મને એક બીજો એ પ્રશ્ન થાય કે સોલંકી કાળ અને મુસ્લિમ કાળ ગુજરાતની અંદર એ બંને વચ્ચેના જે સ્થાપત્યો જે છે એ સ્થાપત્યોમાં કેટલું આમ તમને સામ્યતા ક્યાંય જોવા મળે છે કે કંઈક જુદું જ જોવા મળે છે? અને એમાંય ખાસ કરીને આપે જેમ હાલ વાત કરી કે ચાંપાનેર, એ ચાંપાનેર તો આજે વર્લ્ડ હેરિટેજ તરીકે એને સ્થાન મળ્યું છે. અને મિત્રો ખાસ આપને મારે કહેવાનું કે ગુજરાતની અંદર આપણે જો રહેતા હોઈએ તો ગુજરાતના જે સ્થાપત્યો જે છે એ સ્થાપત્યોમાં એક તો રાણકી વાવ, એ રાણીની વાવ એ જોવી જોઈએ જ. મોઢેરાનું સૂર્ય મંદિર પણ એટલું અદ્ભુત છે. એ જ રીતે રુદ્રમહાલયની વાત કરી, વડનગરની વાત કરી, શામળાજીની વાત કરી. તો હવે હું રામજીભાઈને એટલું ખાસ પૂછીશ કે સોલંકી કાળથી મુસ્લિમ કાળ કઈ રીતે જુદો પડે છે, એને આપણે જુદી રીતે મૂલવવો હોય, એના સ્થાપત્યોને જુદી રીતે મૂલવવા હોય. અમદાવાદની અંદર પણ ઘણા બધા સ્થાપત્યો આપણે જોઈએ છીએ. આજે 600 વર્ષનો ઇતિહાસ જે અમદાવાદનો છે એ ઉજવાઈ રહ્યો છે. એને 600 વર્ષ પૂરા થયા
ત્યારે કેટલા આજે ગુજરાતની અંદર અને ખાસ કરીને અમદાવાદમાં રહેતા વિદ્યાર્થીઓ કે લોકો એ આપણા આ સ્થાપત્ય વિશે કેટલું જાણે છે. એટલે મારું એટલું જ કહેવાનું કે વિદ્યાર્થી મિત્રો અને ગુજરાતની પ્રજાએ આવા સ્થાપત્યોને ખરેખર અવારનવાર એની મુલાકાતો લેવી જોઈએ, એની ભવ્યતાને તપાસવી જોઈએ, એની સંસ્કૃતિને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને હવે હું ડૉક્ટર સાવલિયા સાહેબને એટલું કહીશ કે સોલંકી કાળથી મુસ્લિમ કાળ કઈ રીતે જુદો પડે છે એ જરાક વિશેષ સમજાવશો તો આ વિદ્યાર્થીઓને વધારે એનું માર્ગદર્શન મળશે. જગદીશભાઈ, આપણે જોયું કે એક મંદિર સ્થાપત્યની શૈલી વિકસી હતી. હવે મુસ્લિમ કાળની શરૂઆતમાં આપણે જોઈએ છીએ કે જે કંઈ એ લોકોએ અહીંયા હાથવગી જે વસ્તુ હતી, જે મંદિરો ધ્વંસ થયા, જે ઇમારતો ધ્વંસ થઈ એટલે પડી ગઈ હતી, એમાંના કાટમાળનો ઉપયોગ કરીને શરૂઆતમાં જે મસ્જિદો બંધાય કે મુસ્લિમ સ્થાપત્ય બંધાયા એ બહુ છૂટથી એનો ઉપયોગ થયેલો આપણને જોવા મળે છે. આપણે ઘણી વખત કોઈ મસ્જિદમાં જઈએ તો આપણને ત્યાં હિન્દુ મંદિરના સ્તંભો કે બીજા સ્તંભો, પણ એ મંદિર પાડીને બનાવેલા એ આપણે કઈ રીતે કહી શકીએ એવો એક પ્રશ્ન છે. પણ જ્યારે મુસ્લિમ તવારીખો અને હિન્દુ તવારીખો અને જૈન સાહિત્ય જોઈએ છીએ ત્યારે જે કંઈ અગાઉ ધ્વંસ થયેલા હતા એના કાટમાળમાંથી એનો ઉપયોગ કરીને સુંદરતાની વાતને ધ્યાનમાં રાખીને મુસ્લિમ સ્થાપત્ય રચાયેલું છે. અને તમે અહીંયા સાહેબ મને એક પ્રશ્ન કરવાનું મન થાય છે કે અત્યારે ગુજરાતના લોકો અને ભારતના લોકોમાં એવી એક માન્યતા છે કે જે કંઈ મસ્જિદો બનેલી છે એ મસ્જિદો મંદિરો તોડીને બનાવવામાં આવેલી છે, એવી એક માન્યતા પ્રવર્તમાન છે. તો ખરેખર આમાં સત્ય કેટલું? જે આપે જેમ વાત કરી કે કાટમાળ જે હોય, અવારનવાર આપણે જોઈએ છીએ કે ગુજરાતની ભૂમિ ઉપર આપણે વારંવાર આપણે જોતા કે ભૂકંપના આંચકાઓ અને બીજી કુદરતી આફતોમાં કદાચ હું એવું માનું છું કે આવા સ્થાપત્યો એ પડી ગયા હોય અને એનો ઉપયોગ કર્યો હોય એવું આપે હમણાં એક ઉલ્લેખ કર્યો. એટલે મને એમ કહેવાનું મન થાય કે આ ગુજરાતના લોકોને એવું અને ચોક્કસ ખ્યાલ આવે કે બધા જ મંદિરો તોડીને મસ્જિદો બની છે કે નથી બની, એના વિશે થોડોક વધારે પ્રકાશ પાડશો તો વધારે આનંદ થશે. હું એટલે જ કહું છું ને કે આપે જેમ કહ્યું એમ વિવિધ માન્યતાઓ પ્રવર્તે છે, પણ જ્યારે તમે મુસ્લિમ તવારીખો અને આપણા હિન્દુ ગ્રંથો, જૈન સાહિત્ય છે એની અંદરના અને અભિલેખો છે એ જુઓ ત્યારે આપણને ખબર પડશે કે હકીકતમાં મંદિર તોડીને કોઈ પણ ઇમારત ઊભી કરવી એ એટલી શક્ય નથી. કારણ કે એટલું મોટું જ્યારે તમારી પાસે સમુદાય હોય, એક ધર્મને અનુસરનાર સમુદાય, ત્યારે નાનો સમુદાય એની સામે આટલી પડકાર ઝીલી શકે એ બહુ શક્યતાઓ ઓછી છે. છતાંય કેટલાક જે મસ્જિદો કે બીજી મુસ્લિમ ઇમારતો છે એનું જે બાંધકામ થયું એ આવા જે કેટલાક નમૂનાઓ આપે કોઈ એમ કુદરતી આફત કે માનવ દ્વારા એ ધ્વંસ થયેલા છે એના જે છે એ નમૂનાઓથી જે ઇમારતો થઈ એમાં આપણે ચાંપાનેર છે, પછી જુનાગઢ છે કે બીજા કેટલાક વિસ્તારો છે, આપણે સ્ક્રીન ઉપર જોઈશું એટલે ખ્યાલ આવશે કે આ વસ્તુને એ ક્યાં સુધી એ લોકોએ જોયો. તમે બે વસ્તુથી આપણને ખ્યાલ આવશે કે એમના ઝરૂખાઓ છે, આ જે ઝરૂખાઓ છે અને આટલો ભાગ જુઓ તમે, આટલો જ ભાગ તો આપણને લાગે કે આ વસ્તુ એ મુસ્લિમ સ્થાપત્ય કરતાં હિન્દુ સ્થાપત્ય વિશેષ લાગે છે. બીજી વિશેષતા એ છે કે આપણે જ્યારે મંદિરની અંદર પ્રવેશીએ ત્યારે તોરણ દ્વાર હોય છે. તોરણ દ્વારની જગ્યાએ એક મુસ્લિમ પરંપરામાં એમની જે પ્રાર્થના છે એટલે બાંગ પોકારવાની છે, તો એ લોકો ત્યાં મિનારા કરતા હતા. છૂટા પડવા અને સમન્વયની ભાવના કેળવવી એ ખૂબ જ અગત્યની વાત છે. ક્યારેય પણ કોઈ પણ ધર્મ કે સંપ્રદાય છે તો એ સમન્વયની ભાવનાથી હંમેશા ટકેલો જોવા મળે છે. અને ભારતીય સંસ્કૃતિનું એક આગવું વિશિષ્ટ લક્ષણ છે કે બહારથી કોઈ પણ પ્રજા આવેલી હોય તો એને પોતાની સંસ્કૃતિમાં સમાવી છે, એના ધર્મ સાથે સમન્વય સાધી અને કેટલાય પંથો અને સંપ્રદાયો આપણને ભારતની અંદર અને ગુજરાતની અંદર જોવા મળે છે. કેટલીક બાબતોથી કોઈ વિસ્તારને ખોટો એક
સંપ્રદાય કે એક ધર્મની રીતે મૂલવવાનો પ્રયત્ન થતો હોય તો એની સામે આ સ્થાપત્યોને પણ મૂકવા જોઈએ. એકલા કોઈ રાજકીય, આર્થિક, સામાજિક નહીં, પણ ધર્મ સાથે સ્થાપત્ય, તો એની સાચી મૂલવણી થાય કે આ સ્થાપત્યમાં હિન્દુ, મુસ્લિમ બધા કારીગરોએ પોતાની દ્રષ્ટિ અને પોતાનું જે કલા છે એને આમાં ઉતારી છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ડિઝાઇન છે, તો આ કંઈ કોઈ હિન્દુ મંદિર સ્થાપત્યનો ભાગ નથી, પણ ત્યાં ચોક્કસ હિન્દુ મુસ્લિમ કારીગરોએ ભેગા સંયુક્ત રીતે કરેલી આ વસ્તુ આપણને જોઈ શકાય છે. આમાં એક સાહેબ વચ્ચે હું જરાક એક પ્રશ્ન પૂછવાનું મન થાય મને કે આ જે આપે વાત કરી હિન્દુ કારીગરોની કે મુસ્લિમ કારીગરોની, કે મુસ્લિમ શાસકો આવ્યા જ્યારે એ વખતે કદાચ હું એવું માનું છું ને મેં એવું સાંભળેલું છે ને વાંચેલું છે કે એ વખતે ખાસ કરીને જે કોઈ કારીગરો હતા એ હિન્દુ કારીગરો એ વધારે પ્રમાણમાં હતા અને એમને જ્યારે મસ્જિદ બનાવવાની હોય એ વખતે કોઈ પણ કારીગર કોઈક એક સરસ્વતી માતાની એક સરસ બનાવતો હોય, સ્થાપત્ય બનાવતો હોય, કોઈક એક વેલ બનાવતો હોય સરસ કારીગર, અને એ જ્યારે વેલ બનાવતો હોય તો એની જે છાંટ જે છે પોતાના જે મનની અંદર જે વિચારો છે અથવા તો એ પોતાની રીતે જે સ્થાપત્યો રચતો હોય એવા સ્થાપત્યોની છાંટ એમાં આવ્યા વગર રહે નહીં એવું હું અંગત રીતે માનું છું. તો આમાં ક્યાંય એવી હિન્દુ કારીગરો દ્વારા મસ્જિદોની અંદર એવી કોઈ છાંટ આવેલી હોય એવું લાગે છે? જગદીશભાઈ, એમાં એવું છે કે ઇસ્લામમાં મૂર્તિ પૂજાને સ્થાન નથી. એ દરેક સંપ્રદાય કે ધર્મના પોતાના નીતિ નિયમો, આચાર વિચાર એ હોય છે, પણ ત્યાં ભૌમિતિક ડિઝાઇન એટલે કે જે વૃક્ષ, વેલ, જો મુસ્લિમ સ્થાપત્યની અંદર પદ્મશિલાઓ જે મૂળ આપણે હિન્દુ સ્થાપત્યની એક પ્રાચીન પરંપરામાં જોઈ શકાય છે, એ આપણને મુસ્લિમ સ્થાપત્યની અંદર એ જોવા મળે છે કે પદ્મશિલાનું આલેખન જે છે એ આલેખન આપણને આ મુસ્લિમ સ્થાપત્યમાં પણ જોવા મળે છે. એટલે ત્યાં બુદ્ધ પરસ્તી, મૂર્તિ પૂજા ન હોવાથી હિન્દુ કારીગરોએ એને આ પશુ પક્ષી અને કેટલીક જે પ્રાકૃતિક ડિઝાઇનો છે એ ડિઝાઇનોને ધ્યાનમાં રાખીને એ લોકોએ મસ્જિદોને એટલી બધી શણગારી છે કે આપણને નવાઈ લાગે કે કેટલીક ડિઝાઇનો તો આપણે હિન્દુ મંદિરોમાં પણ નથી જોઈ શકતા, એટલી સરસ રીતે એ મસ્જિદોની અંદર જોવા મળે. જેમ કે અમદાવાદમાં રાણી રૂપમતીની મસ્જિદ છે કે બીજી મસ્જિદો આપણે અહમદ શાહની ખુદની મસ્જિદ છે, રાણીનો હજીરો છે, તો ખંભાતની મસ્જિદ છે, ભરૂચ છે. તો એ કારીગર કોઈ એકલા મુસ્લિમ હોય, મુસ્લિમ સત્તાની દેખરેખ નીચે કરતા હોય, પણ એમણે સમન્વયની ભાવનાથી ત્યાં એ લોકો સરસ્વતી કે બીજી મૂર્તિ મૂકી શક્યા હોત, પણ એમણે ધાર્મિક સમન્વય અને જે લોકો ગુજરાતમાં આવ્યા દરેક એ ધર્મ સંપ્રદાયના સાધુ સંતો, ફકીરો બધા પણ હતા, મૌલવીઓ પણ હતા, પણ એક ધાર્મિક વાતાવરણ, ધાર્મિક સમન્વયકારી વાતાવરણ એણે ઊભું કરેલું અને એની અસર પ્રજા ઉપર ઘણી રહેતી. અને એટલે જ આજે તમે જુઓ કે જૂનામાં જૂની જે સ્થાપત્યોમાં આપણે મધ્યકાલીન સ્થાપત્યની વાત કરીએ તો સારી રીતે જળવાયેલા સ્થાપત્યો હોય તો એ મુસ્લિમ સ્થાપત્યો છે. એનું કારણ એક છે કે એ હિન્દુ કારીગરો અને મુસ્લિમ કારીગરોએ સંયુક્ત રીતે બનાવેલા અને એને આપણે એક આપણા વારસા તરીકે આજે એ સંપૂર્ણપણે જળવાયેલી જોવા મળે છે. જેમ મિનારાઓ પડી ગયા છે તો કોઈ હિન્દુએ કે બીજી કોઈ કોમે પાડ્યા નથી, પણ કુદરતી આફતથી, ધરતીકંપથી પડેલા છે. પણ આજે કોઈ એવું કોઈ સાબિત ન કરી શકે કે ભાઈ આ એક સંપ્રદાય ધર્મની સત્તા હતી કે એક સમુદાયની સત્તા હતી અને એમને નુકસાન થયું. કેટલીક બાબતોમાં જનોની જે વાતો થાય છે એને મેં અગાઉ કહ્યું તેમ એના જે સ્થાપત્યો જળવાયા છે અને એ સ્થાપત્યોની સાથે એની મૂલવણી કરવામાં આવે તો હું માનું છું કે કેટલાક રાષ્ટ્ર અને વિશ્વકક્ષાએ જે પોતાના મતો જાણ્યા જોયા વગર જે ગુજરાત માટે કે ભારત માટે બોલાય છે એ એણે ચોક્કસ બદલવા પડે. અને અગાઉ એવા પ્રયત્નો થયેલા પણ છે, દરેક સરકાર એ માટે સતર્ક પણ છે, પણ સમુદાયે એ સતર્કતા ચોક્કસ રાખવી જોઈએ. અહીંયા આપણે જોઈએ છે કે સ્ક્રીન ઉપર કે ચાંપાનેરની અંદર આ જુઓ એક કમાનની
જે આપણે આ કમાનો જોઈએ છીએ કોઈ પણ ટેકા વગર, આજે જુઓ પથ્થરની આટલી વિશાળ કમાનો ભારે પથ્થરથી આ બનાવેલી છે, તો આ એક સ્થાપત્યનું વિશિષ્ટ લક્ષણ ચાંપાનેરમાં છે. મસ્જિદના મિનારા હોય એ બધું હોય, પણ આ કોઈ ધર્મસ્થાન નથી, પણ એક નગર રચનાના સંદર્ભમાં કેટલી વિશાળ કમાનો એકબીજાને આટલા ધરતીકંપો થયા હોવા છતાંય એ ટકી રહી છે. તો આ શું બતાવે છે? આપણો જે વારસો છે એ વારસાને આ રીતે જાળવણી કરવાનો એક જે અદ્ભુત રચના છે એ લોકોએ વિકસાવેલી, એ જ આપણે રાણીવાવની અંદર તમે આ કમ્પેર કરો તો ખ્યાલ આવશે કે આટલી 7 માળ ભૂમિ નીચે આજે દટાયેલા હતા, બહાર નીકળ્યા છે, અને આટલા ધરતીકંપો થયા હોવા છતાંય એ પોતાની મૂળ ઓળખ જાળવી રહ્યા છે. અને આવું એક ચાંપાનેરનું પણ સ્થાપત્ય છે, એને પણ એ રીતે આપણે જોવું જોઈએ. આભાર. ખરેખર રામજીભાઈએ જે શરૂઆત કરી અને પ્રાચીન જે સંસ્કૃતિઓ ગુજરાતની હતી, લોથલની સંસ્કૃતિ હોય કે ધોળાવીરાની સંસ્કૃતિ કે રોજડી કે રંગપુરની હોય, તો ત્યાંથી એમણે એક ઇતિહાસની શરૂઆત કરી, એના સ્થાપત્યો વિશેની, એની નગર રચનાઓની, અને એમ કરીને આપણને ખૂબ સરસ રીતે સંક્ષિપ્તમાં એમણે આપણને સમજાવ્યું. અને એ સિવાય કે કયા કયા સ્થાપત્યો ગુજરાતની અંદર ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે, અને એમાં વલ્લભી, શામળાજી કે પછી વડનગર વિશે આપણને થોડુંક એમણે સંક્ષિપ્તમાં જણાવ્યું. અને એ સિવાય સોલંકી કાળને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે, એના વિશે પણ આપણે જુદા જુદા સ્થાપત્યોનો અભ્યાસ કરીને આપણને એમણે સમજાવ્યું છે. અને એ સિવાય ખાસ મારે આપને કહેવાનું કે દરેક મિત્રોને એક ખાસ વિનંતી કરું છું અહીંથી કે તમે ચોક્કસ, હું જ્યારે મારા વિદ્યાર્થીઓને લઈને ચાંપાનેર ગયો, અને એ ચાંપાનેર ચોક્કસ આપણે પાવાગઢ મહાકાલી માતાના મંદિરની અંદર દર્શન કરવા માટે ચોક્કસ જઈએ, પણ એ જતાં પહેલાં નીચેથી જ્યારે જીપમાં બેસીએ છીએ ત્યાં આગળ સામે ચાંપાનેર છે. મોટાભાગના લોકોને ખબર નથી ચાંપાનેરનું શું મહત્ત્વ છે ઐતિહાસિક, અને એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. આજે વિશ્વ કક્ષાએ જેમ તાજમહેલ જે મૂકવામાં આવેલો છે એક સ્થાપત્ય તરીકે, એમ અત્યારે આ ચાંપાનેર જે છે એને વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન મળ્યું છે. એ ખરેખર ગુજરાતનું ગૌરવ છે અને આપણા સૌનું ગૌરવ છે. એવો એક ભવ્ય ઇતિહાસ ત્યાં આગળ એ જોવા મળે છે. એ સિવાય કે સોલંકી કાળ અને મુસ્લિમ કાળના જે સ્થાપત્યો છે એમાં કેટલીક જગ્યાએ તમને સામ્યતા જોવા મળે છે, કેટલીક જગ્યાએ થોડુંક એમાં ડિફરન્સ બી જોવા મળે છે. અને અમદાવાદની અંદર પણ ઘણો બધો આપણે સીદી સૈયદની જાળી હોય કે ઝૂલતા મિનારા હોય, હાથીસિંગના દેરા હોય, એના વિશે આપણે બહુ જાણતા નથી. એટલે હાથીસિંગના દેરાની ખરેખર એ જમાનામાં હરકોર શેઠાણીએ 30 લાખના ખર્ચે એ બનાવડાવ્યું હોય, અને આજે તો એની ગણતરી આપણે કરવા જઈએ તો ક્યાં સુધી એની ગણતરી કરી શકીએ, એ તો એ શક્ય છે કે નથી એ આપણે જાણી શકીએ એમ નથી. તો આવો એક કલા સ્થાપત્યનો ભવ્ય વારસો ગુજરાતનો જે જળવાયેલો છે, એમાં અત્યારે પુરાતત્વ વિભાગ આવા રામજીભાઈ જેવા જે ભારતીય સંસ્કૃતિને બચાવવા માટેનો જે પ્રયત્ન કરે છે, એવા સંશોધન કેન્દ્રો, એ ભોળાભાઈ જયશંકભાઈ એ સંશોધન કેન્દ્ર ખરેખર 1960માં એ સ્થપાયું. અને એના પહેલાં વિદ્યાસભાએ આ કે ભાઈ આવું એક સંશોધન થવું જોઈએ, એના માટે એમણે 38માં વિચાર કરેલો, અને એના આજે કાર્યકારી નિયામક તરીકે એ બિરાજમાન છે. અને એ પોતે પણ આ ભારતીય સંસ્કૃતિને અને ગુજરાતની સંસ્કૃતિને એ બચાવવાનો સતત પ્રયત્ન કરે છે, અને લોકો સુધી સાચી એની સમજ, એનો ઇતિહાસ, એના સ્થાપત્યો, કલા અને એનો અભ્યાસ થાય, અને વિદ્યાર્થીઓ એ વધારે એમાં રસ રુચિ કેળવે, તો હું ચોક્કસ માનું કે ગુજરાતની અંદર જે કેટલાક વૈમનસ્ય ઊભા થવાનો પ્રયત્ન જે થઈ રહ્યો હોય તો એ ન થાય. અને ગુજરાત સરકાર જે પ્રયત્ન કરી રહી છે, ભારત સરકાર જે પ્રયત્ન કરી રહી છે, ચોક્કસ હું માનું કે આપણી સર્વધર્મ સંભાવની જે ભાવનાઓ છે એ ભાવનાઓ ચોક્કસ આવા સ્થાપત્યોમાંથી પણ ઉજાગર થાય.
જેમ સાહેબે કહ્યું કે પશુ પક્ષીના જે કેટલાક સ્થાપત્યો આપણને આજે પણ જોવા મળે છે, તો એ મને એમ લાગે છે કે પર્યાવરણની દૃષ્ટિએ અને એક પશુ પ્રત્યે આ ગુજરાતના લોકોની પણ જે સહાનુભૂતિ હશે. ગઈકાલે જેમ કે ભાવનગરની અંદર મેં હમણાં ગઈકાલે સમાચાર સાંભળતો તો એ વખતે ચકલી દિવસ તરીકે ઉજવવાનો, ચકલીઓના રક્ષણ માટેના જે એક વેપારીઓ પ્રયત્ન કરી રહ્યા છીએ, આપણે એક શિક્ષણશાસ્ત્રીઓ તરીકે આપણે વિદ્યાર્થીઓને બધાએ સહિયારો પ્રયત્ન કરીને આવા જે કેટલાક દિવસો ઉજવીને પણ આ સ્થાપત્યોની જાળવણી થવી જોઈએ. અને ચોક્કસ તો આપણી ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતની જે સંસ્કૃતિ અકબંધ રહેશે એવી અભ્યર્થના સાથે આપ સૌને વિનંતી કરું છું કે આપણે ખરેખર આજે ડૉક્ટર સાવલિયા સાહેબે આપણી વચ્ચે ઉપસ્થિત રહીને આપણને ખૂબ સરસ રીતે સંક્ષિપ્તમાં કે ગુજરાતના બેનમૂન સ્થાપત્યો વિશે જણાવ્યું. એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું.